પાલનપુર જકાતનાકા ખાતે આવેલ વિદ્યાકુંજ સ્કૂલ અડાજણની ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ત્રિદિવસીય નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાકુંજના ગ્રાઉન્ડમાં કરાયેલા આ આયોજનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ ગરબે ઘૂમ્યા હતા. વિદ્યાકુંજ શાળા દ્વારા ત્રિદિવસીય આયોજનમાં પ્રથમ દિવસે ધોરણ 8 થી લઈને 12ના વિદ્યાર્થીઓના ગરબાનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં 1000 જેટલા વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં અંબાના ચોકમાં ગરબે રમ્યા હતા. વિદ્યાર્થીઓને પોતાના સાથી મિત્રો સાથે ગરબે રમવાની ખૂબ મજા આવી હતી અને વિદ્યાર્થીઓને બેસ્ટ ડ્રેસ અને બેસ્ટ એક્શનમાં છોકરા અને છોકરીઓને પ્રથમ 5 ક્રમને ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત પણ કરાયા હતા. વિદ્યાકુંજના મેનેજિંગ ડિરેક્ટર જયંતિભાઈ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આરતીનો પણ લાભ લીધો હતો. સાથે વિજેતાઓને સન્માનિત પણ કર્યા હતા. આ સંપૂર્ણ આયોજનમાં વિદ્યાકુંજના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના આચાર્ય મિત્રોને તેમજ શિક્ષક મિત્રોએ તમામ પ્રકારની વ્યવસ્થા સંભાળી હતી. વિદ્યાકુંજના સંકુલ નિયામક મહેશભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમમાં માર્ગદર્શન આપ્યું હતું. મારું નામ જીતેન્દ્ર પટેલ છે. મારી શાળાનું નામ વિદ્યાકુંજ સ્કૂલ છે. વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ અનેરો જોવા મળે છે અને બાળકોને ખબર જ છે કે વિદ્યાકુંજમાં પ્રતિવર્ષ ભવ્ય રીતે ગરબાનું આયોજન થાય છે, એટલે ખૂબ આતુરતાથી એ લોકો રાહ જોતા હતા અને જેવી નવરાત્રી શરૂ થઈ અને જાહેરાત થઈ ત્યારથી એમનામાં થનગનાટ જોવા મળી રહ્યો હતો.